તરફ પીપળાણા ગામમાં ગઈકાલે સાંજે 5 વાગે એક મહિલાનું નિધન થયું હતું। ગામમાં પાણી ઘૂસી જતા આજે સવારે કમર ડૂબ પાણીમાં સ્મશાન યાત્રા નીકાળવા માટે ગ્રામજનો મજબૂર બન્યા। તે સમયના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। કમર સુધીના પાણી છે અને આ મહિલાની અંતિમ યાત્રા તેમને સ્મશાને લઈ જતા ગામના લોકો નજરે પડી રહ્યા છે। એટલે આ પરિસ્થિતિમાં તેમને મજબૂર થવું પડ્યું છે, કારણ કે ચારે તરફ આખું ગામ છે બેટમાં ફેરવાયું છે। લગભગ 16 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો છે। માણાવદર તાલુકાના પીપળાણા ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આટલું ઓછું હોય એમ લોકોને જે પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। મઢડા ગામ જૂનાગઢનું, આ સાથે જૂનાપુર મઢડા રોડ જે બંધ છે કેશોદનો, આ સાથે કેશોદનું બાલા ગામ જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળશે અને કેશોદના બાલા ગામના અન્ય દ્રશ્યો છે જે ખેતરોના છે। ખેતરો બેટમાં ફેરવાયા છે, કોઝવે હતો એ પણ ધોવાઈ ગયો છે। આ સાથે મતિયાણા મુળિયાસા બાલાગામ રોડ જે બંધ પરિસ્થિતિમાં છે તે અમે આપને બતાવી રહ્યા છીએ। ને બાલાગામના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં માત્ર ને માત્ર જળ ભરાવ નજરે પડી રહ્યું છે। મતિયાણાથી તો ડ્રોનથી લીધેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારે વરસાદના કારણે આખું ગામ જાણે પાણીમાં ડૂબી ગયું હોય એવું જોવા મળી રહ્યું છે। હજુ ચોમાસાની શરૂઆત છે